નમસ્તે, કેમ છો? મજામાં? હું છું સીમા અને કિચકોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક. આપણે ઢાબા ઉપર કાઠિયાવાડી સબ્જી ખાતા જોઈએ છીએ અને સેવ ટમેટાનું શાક એ તો સૌનું પ્રિય હોય છે. અને આજે હું એ જ રેસીપી તમારા માટે ઢાબા સ્ટાઇલની કાઠિયાવાડી રેસીપી લઈને આવી છું. આ બનાવવું ખૂબ જ ઇઝી છે. તમે માત્ર 15 મિનિટમાં શાક ઘરે બનાવી શકો છો અને ટેસ્ટી તો એકદમ મસ્ત બને છે શાક. એકદમ ડિલિશિયસ આ શાક તમે જોઈ શકો છો. મસ્ત બન્યું છે, ઓછા તેલવાળું, જાજુ બધું તેલ પણ નહીં. બજારમાં આપણને વધારે પડતું તેલ પણ હોય છે. તો ચાલો આજની રેસીપી આ સ્ટાર્ટ કરીએ. કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક. એની પહેલાં તમે જો મારી ચેનલમાં નવા હોય અને તમે અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકન ઘંટડી દબાવી દેજો, જેથી આવી નવી રેસીપી તમારા સુધી મળતી રહે અને તમે મારો વિડીયો એક પણ જોવાનું રહી ના જાય તેના માટે. હવે અહીંયા કોઈપણ નોનસ્ટિક કે એલ્યુમિનિયમની કોઈપણ કઢાઈ કે પેન લઈ લેશું. તેમાં આપણે 4 મોટી ચમચી તેલ લઈ લેશું. અમે અહીંયા સિંગ તેલ યુઝ કર્યું છે, તમે કોઈપણ તેલ યુઝ કરી શકો છો. આને આપણે ગરમ થઈ જાય પછી તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું બંને તતડવા દઈશું. તતડી જાય એકદમ થોડુંક બ્રાઉન જેવું થઈ જાય પછી આપણે તેમાં 1/4 ચમચી હિંગ નાખી દઈશું. 8 થી 10 આપણે લીમડાના પાંદડા, 2 સૂકા મરચાં નાખી દઈશું અને 1 ચમચી આપણે તાજી લસણની પેસ્ટ યુઝ કરશું. તેને આપણે એકદમ સાતરી લેશું. થોડુંક ગુલાબી જેવો લસણનો કલર આવી જાય ત્યાં સુધી એને સાતળશું, જેથી એનો કાચો ટેસ્ટ જતો રહે. અડધી મિનિટ થઈ ગઈ છે, થોડુંક ગુલાબી કલર પણ થઈ ગયો છે. તો તેમાં આપણે ટમેટા નાખી દઈશું. 4 મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે. તમે જોઈ શકો છો આવડા ટમેટા મેં કાપીને મીડિયમ સાઇઝમાં કાપ્યા છે. બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં, એવા મીડિયમ સાઇઝના કાપ્યા છે. એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. પછી બીજા મસાલા નાખીશું. તેમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી ગરમ મસાલો, 1/4 ચમચી હળદર, પછી ટેસ્ટ પ્રમાણે મીઠું. આપણે હવે એને મિક્સ કરી લઈશું. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું યુઝ કર્યું છે, જેથી એનો કલર આવે અને તીખાશ ના રહે. જો તમારે બીજું મરચું યુઝ કરવું હોય તો તમે તે પણ કરી શકો છો. અને જો તીખું વધારે ખાવું હોય તો 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું પણ નાખી શકો છો. હવે આને આપણે મિક્સ કરી લીધા પછી એને ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર આપણે 2 મિનિટ સુધી ચડવા દઈશું. હવે 2 મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે ને થોડુંક શાક ચડી પણ ગયું છે. પાછું આપણે મિક્સ કરી લઈશું જેથી એ ચોટી ના જાય નીચે. હવે મિક્સ કરી લીધા પછી આપણે 1/4 વાટકી નાની છે તે પાણી નાખી દઈશું. મેં અહીંયા 1/4 વાટકી લીધી છે એટલે ટોટલ આપણે જો કપથી માપવા જાવ તો 1/4 કપ જેટલું પાણી થાય. પણ ટમેટા કેવા છે એના ઉપર ડિપેન્ડન્ટ હોય. હું શિયાળામાં બનાવું છું તે ટમેટા ઘટ્ટા આવે છે. જો તમારા ટમેટા રસાવાળા હોય તો તમે ઓછું પાણી નાખી શકો છો. આમાં તમારે રસો જેટલો કરવો હોય તેટલો તમે કરી શકો છો. હવે આપણે ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર 2 મિનિટ સુધી ચડવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું, હલાવીને. આપણે ટમેટું ચેક કરી લઉં દબાવીને કે થઈ ગયું છે કે નહીં, પાકી ગયું છે કે નહીં. હવે તેમાં હું 2 મોટી ચમચી ગોળ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. ગોળ ઓપ્શનલ છે, પણ જો તમે નાખો તો ખાટો મીઠો ટેસ્ટ આવે. આમાં તમે દેશી ટમેટા એટલે ખાટા ટમેટા પણ યુઝ કરી શકો છો. હવે તેમાં 1/4 વાટકી આપણે ઝીણી સેવ છે તે નાખી દઈશું અને થોડી દબાવી દઈશું, જેથી એ રસાની અંદર જતી રહે. અહીંયા કોઈ પણ જાડી પતલી કોઈ પણ તમે સેવ લઈ શકો છો. એને ઢાંકીને લો ફ્લેમ ઉપર આપણે 2 મિનિટ સુધી ચડવા દઈશું. આવી રીતે ઢાંકીને કરો તો સબ્જી આપણી જલ્દી ચડી જાય. હવે 2 મિનિટ થઈ ગઈ છે તો જો ઢાંકણ ખોલીને જોશું તો એકદમ શાક આપણું મસ્ત તૈયાર થઈ ગયું છે. તેલ પણ છૂટું પડી ગયું છે
એટલે આપણું શાક તૈયાર છે. મેં થોડોક રસો રાખ્યો છે કેમ કે આપણે થોડુંક ઠંડુ થાય તો સેવ આપણું બધો રસો પી જાય તો ઘાટું થઈ જશે. એટલે તમને જે પ્રમાણે ભાવતું હોય એ પ્રમાણે રસો રાખો. હવે તેમાં આપણે ધાણા ભાજી સમારીને નાખી દઈશું. એને પણ આપણે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું સેવ ટમેટાનું શાક. આપણે તેને સર્વ કરીશું. તમે તેને રોટલા, ભાખરી, પરોઠા, થેપલા કે પછી પૂરી સાથે પણ સર્વ કરી શકો છો અને રોટલી સાથે પણ સર્વ કરી શકો છો. આપણે ગાર્નિશિંગમાં થોડીક ઝીણી સેવ ઉપરથી નાખી દઈશું. તો તૈયાર છે આપણું સેવ ટમેટાનું શાક. તમે આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી મારી આ રેસીપી. ગમી હોય તો પણ કમેન્ટ કરજો અને ના ગમી હોય તો પણ કમેન્ટ કરજો. ને રેસીપી વધુ ગમી હોય તો લાઈક કરજો અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અમારી ચેનલ કિચકુકને સબસ્ક્રાઈબ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને હા, તમારે બીજી કઈ કાઠિયાવાડી રેસીપી કે કોઈ પણ રેસીપી જોઈતી હોય તો તે મને કમેન્ટ કરીને કહેજો તો હું એનો વિડીયો બનાવી દઈશ જલ્દીથી. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી તમે મજા લો આ સેવ ટમેટાના શાકની. તો આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.